પંચમહાલ જિલ્લાના આંતરિયાળ ગામોમાં મારક હથિયારો સાથે ભય ફેલાવી લૂંટ ચલાવતી ગેંગના 8 ખૂંખાર લૂંટારૂ અને ગોધરા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા। પંચમહાલ જિલ્લાના રાજગઢ તેમજ વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલ અંતરિયાળ ગામોમાં હાહાકાર મચાવનાર લૂંટારૂ ટોળકીના 8 સભ્યોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા। રાત્રિ દરમિયાન 15 થી 20 જેટલા લૂંટારુઓ પૈકી સાથે લાકડીઓ, डंडा અને ધારિયા જેવા મારક હથિયારો સાથે ગામને ઘેરી લેતા હતા। ત્યારબાદ ચિચિયારીઓ કરી ગામમાં ભયનું વાતાવરણ ફેલાવી લૂંટ ચલાવતા હતા। આ લૂંટારો ગેંગનો પ્રતિકાર કરનાર વ્યક્તિને મારક હથિયારો વડે ગંભીર રીતે ઘાયલ કરી દેતા, જેને પગલે જિલ્લાના અનેક ગામોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। તો કેટલાક ગામોમાં રાત્રિ દરમિયાન ગ્રામજનોને પોતે પહેરેદારી કરવાનો વારો આવ્યો હતો। આ મામલે રાજગઢ અને વેજલપુર પોલીસ મથકે લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જે ગુનાની તપાસ ગોધરા એલસીબી પોલીસ ચલાવી રહી હતી। જે દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે બાતમીના આધારે રાજગઢ પોલીસ મથકની હદમાં રણજીતનગર ચોકડી પાસેથી પસાર થતી ક્રુઝર ગાડી રોકીને તેમાં તપાસ કરતા 8 શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા, જેઓની પૂછપરછ કરતા દાહોદ જિલ્લાની સક્રિય ઉંડેરા ગેંગના સભ્યો હોવાનું બહાર આવ્યું હતું। તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી રાજગઢ અને વેજલપુર પોલીસ મથકની હદમાં કરેલ લૂંટની રકમ સહિત 5,10,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે મુદ્દામાલ કબજે કરી આ ગેંગ દ્વારા અન્ય લૂંટના ગુના આચર્યા હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે। રાજગઢ પોલીસ સ્ટેશનની હદમાં રણજીતનગર ચોકડી છે, ત્યાં દાહોદના ધાનપુર તાલુકાના ઉંડાર ગામના કેટલાક ઈસમો શંકાસ્પદ હાલતમાં આવી રહ્યા છે, જે આધારે એમને ગાડી સાથે પકડેલા। આ કુલ 8 ઈસમો હતા। 8 ઈસમોને અમે પકડી અને એમની પૂછપરછ કરતા એમણે તાજેતરમાં વેજલપુર પોલીસ સ્ટેશન અને રાજગઢ પોલીસ સ્ટેશનમાં લૂંટદાળના ગુનાઓની કબૂલાત કરેલ છે, જેવા 8 ઈસમોની એલસીબી ગોધરાએ ધરપકડ કરેલ છે અને જેમની પાસે ગાડી સાથે 5,10,200નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। અને આ લોકો ભય ફેલાવી ગામોની અંદર લૂંટ કરવાની ટેવવાળા છે। આ 8 ઈસમોની હાલ પૂછપરછ ચાલુ છે। રાજગઢ અને વેજલપુર પોલીસ સ્ટેશનના લૂંટદાળના ગુનાઓની કબૂલાત થયેલ છે, એવા દાહોદ પોલીસના સંપર્કમાં રહી અન્ય કોઈ ગુના ઉકેલાવાની શક્યતા પૂરેપૂરી જણાઈ છે। પૂછપરછ ચાલુ છે। હનીફ ભગત, S9 ન્યૂઝ, ગોધરા।